આજે અમે મહાકાળી સેવસડ કીર્તિસ્તંભ લંચ માટે આવેલા સેવસડના. ત્યાં અમે સેવસડ ઓર્ડર કર્યો અને માઝા ઓર્ડર કરી છે. માઝા જેવી ઓર્ડર કરી મારા કિડ્સે જેવો એક ફર્સ્ટ સિપ લીધો એમાં જોયું કે ત્યાં મકોડા નીકળ્યા છે. એટલે મેં તરત એ મૂકી દીધું અને એના ઓનરને બોલાયા કે ભાઈ આ તમારી નિષ્કાળજી છે, આનું રિસ્પોન્સિબિલિટી કોણ લેશે, મારા કિડ્સને કંઈ થઈ ગયું તો. ઓનરે કોઈ જવાબ જ નથી આપ્યો. એને કોકોકોલાવાળા ભાઈને બોલાયા છે. એ ભાઈ એના સિનિયરને બોલાવશે. એટલે આ લાગે છે કે કંઈ પડી જ નથી કોઈને ભાઈ. ના બસ ધેટ્સ ઇટ. તમને શું લાગે છે ગ્રાહક તરીકે આ કેટલી નિષ્કાળજી? આ એકદમ ગંભીર ગુનો છે. આમાં એવું નથી લાગતું કે ફૂડ વિભાગ દ્વારા કંઈક ભૂલ કરવામાં આવી હતી? કારણ કે થોડા દિવસો પહેલાં બી સર્વોત્તમની અંદર સૂપની અંદર જે ગિલોડી કરવામાં આવી હતી, અત્યારે હાલ બી સર્વોત્તમ હોટલ વ્યવસ્થિત રીતે ચાલે છે. આજે આમાં શું કહેશો ગ્રાહક તરીકે? ફૂડ ડિપાર્ટમેન્ટે એમાં એક્શન લેવી જોઈએ કે બીજી વાર આવી રીતે કોઈની સાથે આવી ઘટના ના કરે. આપનો પરિચય? કૃણાલસિંહ ઠાકોર.